ખેડૂતો દ્વારા એવું જાણવા મળ્યું ગઈકાલ રાતના ટ્રેક્ટરો 12 સુધી લેવામાં આવ્યા નહીં. આપણે બધા એમના માટે એક કહેવાય કે પાણીની પણ વ્યવસ્થા નહીં. પાણીની પણ ગઈકાલ રાતના કેવું આ છે પાણીની ખેડૂતો એ જાણે કે પાણીની પણ વ્યવસ્થા નહીં સાહેબ. પાણી બતાવો ક્યાં છે પાણી? ગઈકાલ રાતના કેવું જે આજે ગોડાઉન મેનેજર છે એ જે છે મીડિયાથી પૂરું પાડે છે. પંચમહાલના કાલોલમાં જૂના ગોડાઉન ખાતે ખેડૂતો પરેશાન દેખાઈ રહ્યા છે. અધિકારીને સવાલ કરતા અધિકારી છે તે ભાગ્યા હતા. સમાચારોમાં આગળ વાત કરીએ કે એક બાજુ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા માટે સરકારે અલગ અલગ કેન્દ્રો ઊભા કર્યા છે અને જે રીતના એ ખેડૂતો એ પોતાની મગફળી વેચવા માટે અલગ અલગ કેન્દ્રો ઉપર જઈ રહ્યા છે, તો ત્યાં પણ હવે ક્યાંક ને ક્યાંક ગોટાળા શરૂ થઈ ચૂક્યા છે. પંચમહાલના કાલોલમાં જૂના ગોડાઉન ખાતે ખેડૂતો પરેશાન દેખાઈ રહ્યા છે. ટેકાના ભાવે ખરીદી બંધ કરતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જે રીતના ટેકાના ભાવે ખરીદી રાજ્ય સરકારે જાહેર કરેલા ટેકાના ભાવે ડાંગરની ખરીદી અત્યારે ચાલી રહી છે. 24 કલાક સુધી ખરીદી સ્થગિત રહેતા ખેડૂતો છે તે ગુસ્સે ભરાયા હતા. અધિકારીને સવાલ કરતા અધિકારી છે તે ભાગ્યા હતા. જી હા, ન્યૂઝરૂમના સવાલથી અધિકારીએ એ ભાગી ગયા હતા, જવાબ આપવાનું ટાળ્યું હતું અને સાથે જ ગોડાઉન મેનેજર આકાશ સાગર છે તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ન્યૂઝરૂમના સંવાદદાતા પહોંચતા જ અધિકારી એ સીધા થઈ ચૂક્યા હતા. તાત્કાલિક ડાંગર ભરેલા ટ્રેક્ટર અંદર લઈ કામગીરી એ ચાલુ કરી હતી. આખો દિવસ ખેડૂતે તડકામાં ભૂખ્યા તરસ્યા કાઢ્યા અને અંતે જ એક ગોડાઉન મેનેજર સાથે ન્યૂઝરૂમના સંવાદદાતાએ વાતચીત કરી, તેમને સવાલો કર્યા તો તેઓએ તાત્કાલિક આ કામગીરી શરૂ કરાવી. દિવસ રાત તડકામાં અને ભૂખ્યા ઊભા રહેલા એ ટ્રેક્ટરો કે જેઓ પોતાનું વારો એ મગફળી ખરીદી અને ડાંગરની ખરીદી માટે આવે તે માટે કાલોલ એ મગફળી જે કેન્દ્ર હતું સરકાર દ્વારા ટેકાના ભાવે ઊભું કરેલું, ત્યાં લાંબી કતારો કરીને ઊભા હતા. તેમ છતાંય અધિકારીઓ ત્યાં કોઈ ગોઠવણરૂપ કામગીરી કરવા માટે આ ટ્રેક્ટરોએ બહાર ઊભા રાખવામાં આવ્યા હતા. ન તો ત્યાં કોઈ સ્થાનિક લોકોની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી, ન ત્યાં પાણીની સુવિધા હતી કે ન તો એ ખેડૂતો માટે કોઈ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. ખેડૂતો એ લાંબી લાઈનોમાં જોવા મળી રહ્યા હતા, કોઈ જવાબ નહોતું આપતું. અને સાથે ત્યારે ન્યૂઝરૂમ એ ત્યાં ગોડાઉન પર પહોંચ્યું અને પછી કેવા દ્રશ્યો સામે આવ્યા આવો તેના પર પણ કરીએ નજર. કાલોલ સરકારી અનાજના જે ગોડાઉન છે એ પણ અહીં પહોંચ્યા છે અને આપણે તેમની સાથે જ સીધી વાત કરીશું કે અહીં જે સરકારી અનાજના ગોડાઉન પર ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવે છે, તો તેમાં કેટલાક ખેડૂતો ગઈકાલ સજ્જના છે, એમની જે ટ્રેક્ટરો છે અંદર લેવામાં આવ્યા નથી કે ચાલુ પણ કરવામાં અહીં આપણે ચાલુ ખેડૂતો દ્વારા એવું જાણવા મળ્યું ગઈકાલ રાતના ટ્રેક્ટરો 12 સુધી લેવામાં આવ્યા નહીં. આપણે બધા એમના માટે એક કહેવાય કે પાણીની પણ વ્યવસ્થા નહીં. પાણીની પણ ગઈકાલ રાતના કેવું આ છે પાણીની ખેડૂતો એ જાણે કે પાણીની પણ વ્યવસ્થા નહીં સાહેબ. પાણી બતાવો ક્યાં છે પાણી? ગઈકાલ રાતના કેવું જે આજે ગોડાઉન મેનેજર છે એ જે છે મીડિયાથી પૂરું પાડે છે અને મીડિયા જે આવતા ન્યૂઝ પહોંચતા જ જે મેનેજર પણ અહીંયા હાજર થયા હતા અને ટ્રેક્ટરો પણ લાઈન થઈ ચૂકી છે. પરંતુ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ગઈકાલ રાતના જે છે એ ટ્રેક્ટરો બહાર હતા અને અહીંયા કોઈ રિસ્પોન્સ આપવામાં નહોતો. જાણ થઈ અને ટેકાના ભાવે ડાંગર ખરીદી કરવામાં આવે છે, જેની નોંધણી ખેડૂતો દ્વારા કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ એમનામાં મેસેજ આવ્યા બાદ જે ડાંગર હોય છે એ સરકારી અનાજના ગોડાઉન સુધી લઈને આવતા હોય છે. પરંતુ જે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે
જે કાલોલ સરકારી અનાજનું ગોડાઉન છે ત્યાં કેટલાક ખેડૂતોએ જે ડાંગર વેચવા માટે જે ટેકાના ભાવે ડાંગર આપવા માટે નોંધણી કરાવી હતી, પરંતુ જે દ્રશ્યોમાં જોઈ શકાય છે અહીંયા કેટલાક જે ટ્રેક્ટરો છે, ઘણા બધા ટ્રેક્ટરોની અંદર જે ખેડૂતો છે, કાલોલ તાલુકાના ખેડૂતો છે, એ સરકારી અનાજના ગોડાઉન બહાર ટ્રેક્ટરોમાં ડાંગર ભરીને આવ્યા છે આપણે છે, અને તેમના દ્વારા શું સમસ્યા છે તેમના દ્વારા જાણવા મળ્યું છે કે કેટલાક ખેડૂતો ગઈકાલ રાતના જે અહીંયા ડાંગરો લઈને આવ્યા છે, પરંતુ જે સરકારી અનાજનું ગોડાઉન છે તેમની જે ડાંગર છે ટ્રેક્ટરો પણ અંદર લેવામાં આવ્યા નથી, ગઈકાલ રાતના છે. આપણે સીધી જ એમની સાથે વાત કરીશું. શું લઈને આવ્યા છો ને ક્યાં છો તમે? ડાંગર લઈને આવ્યા છે અને અહીંયા કાલોલ ગોડાઉનમાં છે. ક્યારના આવ્યા છો? રાત્રે 9 વાગ્યા. ગઈકાલ રાતના છો? ગઈકાલ રાતના. તો પછી શું કીધું? તો કે બારદાન નથી રહ્યા, કાલે 3 વાગે બારદાન આવશે, પણ હજુ બારદાન આવે છે પણ હજુ ચાલુ કર્યું નથી. ચાલુ કર્યું નથી એવું કે છે? તમારા જેવા કેટલા ખેડૂતો છે ને કેટલી ડાંગર લઈને આવ્યા છો? લગભગ મારા 4 ટ્રેક્ટર છે અને બીજા 10-12 બીજા ખેડૂતો છે. ગઈકાલ રાતના અહીંયા કેટલા ખેડૂતો છે? અમે 5-6 ખેડૂત છે. શું નામ છે તમારું? દેવેન્દ્ર રાઠોડ. આપણે સીધી જે ખેડૂત છે દેવેન્દ્ર સિંહ રાઠોડ સાથે વાત કરી, કાલોલ તાલુકાના છે. ગઈકાલ રાતના લગભગ જે છે કેટલાક ખેડૂતો અહીંયા સરકારી જે અનાજનું ગોડાઉન છે ત્યાં ટેકાના ભાવે ડાંગર જે ખરીદી કરવામાં આવતી હોય છે તેમના દ્વારા નોંધણી કરવામાં આવતી હોય છે અને ત્યાં પોતાની જે ડાંગર લઈને આવ્યા છે, પરંતુ જે ગોડાઉન છે ત્યાં બારદાન નથી તેવું કહી અને જે ડાંગર છે હજુ સુધી લેવામાં આવી નથી. શું સમસ્યા છે? અમે કાલ રાતના 8 વાગ્યાથી લગભગ અહીં ગોડાઉને આવી ગયા છે. લગભગ 10-12 ટ્રેક્ટરો પડ્યા છે. શું લઈને આવ્યા છો? ટ્રેક્ટર લઈને આવ્યા છે. ટ્રેક્ટરમાં શું છે સામે? ડાંગર છે. ડાંગર છે. કેટલા ટ્રેક્ટરો હશે? લગભગ 10-12 ટ્રેક્ટર છે. અત્યારે શું કહે છે આ લોકો? અત્યારે લગભગ 1 વાગે કોથરા આવી જશે એમ કહેતા હતા. લગભગ 3-4 વાગી ગયા. હજુ આવ્યા નથી? ના, નથી આવ્યા. અને કંઈક તમને જાતે કહે છે ખાલી કરવા? હા, ખેડૂતને જાતે કહે છે કે ખાલી કરી દો એમ. તમારું નામ? ચૌહાણ રવિન્દ્ર. હા, શું સમસ્યા છે? હા સાહેબ, અમે ડોંગર લઈને આવ્યા છીએ. કાલ રાતના બી આવ્યા છે તો હજુ કશું એમને સમજ નથી પડતી. હજુ બારદાન બી આવ્યા નથી, મજૂરી નથી, કોઈ કશું કહેતા જ નથી. જ્યાં બી અંદર બી જવા નહીં દેતા સાહેબ, એવું કરે છે. કઈ ગામથી આવ્યા છે? અમે તો ટેક ચલાલીથી આવ્યા સાહેબ. હજુ બીજા પેલા દેવ છોટિયાથી આવ્યા છે, બધા બહુ બીજાથી ગામેથી આવ્યા છે. હા, કાલોલ તાલુકામાંથી જ છે સાહેબ. કેટલી છે ટોટલ ડોંગર હશે? લગભગ અમારા 10-12 ટ્રેક્ટર છે સાહેબ. શું નામ તમારું? વિરેન્દ્રસિંહ મનહર. રાત્રે 8 વાગ્યાના આવેલા છે અમે અને કોઈ ટ્રેક્ટર બેક્ટર ખાલી કર્યું નથી અને એમ કહેતા હતા મજૂર કે કોથળા નથી રહ્યા ગોડાઉનની અંદર. 2-3 વાગ્યા છે તે અત્યારે 5 વાગ્યા છે અને હજુ પણ કોઈ હજુ ચાલુ કર્યું નથી. ક્યારના તમે આવ્યા છો? રાત્રે 8 વાગ્યાના. કેટલા ખેડૂતો છે? લગભગ 10-12 ટ્રેક્ટરો છે. ગઈકાલ રાતના? એક ટ્રેક્ટર 200 મણ જેવી ખરી? હા. ડોંગર. હા. તમારું નામ? દેવેન્દ્ર રાઠોડ.